નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ડુમસના દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ નગરવન આકાર પામ્યું છે। આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે। 5.5 લાખથી વધુ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટિ સાથેનો આ હરિયાળો પ્રદેશ સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે। તો ચાલો જઈએ સુરત અને દરિયાકાંઠે વિસ્તરેલા નગરવનનો નજારો માણીએ। શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગે એક નવતર પગલું ભર્યું છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સુરતમાં પ્રથમ નગરવન વિકસાવવામાં આવ્યું છે। ડુમસ બીચ નજીક 4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નગરવન રૂ.1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। આ નગરવનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે। बहुत ही अच्छा लगा हमें देख के। यहाँ पे बर्ड्स वगैरह काफ़ी फ्रेंडली है, जो हमको बहुत अच्छा लग रहा है इनके साथ। और यहाँ पे टाइम बहुत बढ़िया स्पेंड हो रहा है हमारा, जो कि सब पब्लिक को यहाँ पे आना चाहिए। कि ये जो गवर्नमेंट ने बनाया है ये बहुत ही अच्छा है। यहाँ पे बर्ड्स है वो भी बहुत फ्रेंडली है, तो हम हाथ में लेके उसको हम उसके साथ खेल सकते हैं। और फिश हाउस भी है यहाँ पे, और यहाँ सेल्फी लेने के लिए भी बहुत अच्छी जगह है, और फैमिली के साथ भी हम आ सकते हैं। ડુમસ દરિયા કિનારે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગરવન બનાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રજાતિઓના 5.5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે। આ નગરવનમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્સોટિક બર્ડ્સ પણ જોવા મળશે। અહીં મરીન લાઈફનો પરિચય કરાવવા માટે एक्वेरियम પણ બનાવવામાં આવ્યું છે। सूरत जिला के अंदर एक डूमस हमारा वो वन विभाग का रेंज है। इसमें पहले बार हम एक नगर वन वो क्रिएट किया। गवर्नमेंट ऑफ इंडिया और गवर्नमेंट ऑफ गुजरात का मतलब उनका वो फंडिंग की वजह से ही नगर में एक वन बना के एक अवेयरनेस क्रिएट करने का इसका एक अलग अलग एक कंपोनेंट है। एक मेजर कंपोनेंट इसके अंदर एक वन कवच है। ये छोटा एरिया में हम मतलब इनका एक वन उभा करने का एक मतलब इनका ये प्रोजेक्ट है। અહીં સ્થાનિક સમુદાયને રોજગારી પૂરી પાડવા માટે લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર પણ બનાવાયું છે। નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવાયું છે। લોકોમાં આ વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે। આ પહેલ ફક્ત મનોરંજન માટે નથી, પરંતુ શહેરી લોકોને વન અને પર્યાવરણની નજીક લાવવા માટે એક નોંધપાત્ર પ્રયાસ પણ છે।